પ્રવચન નંબર નવતત્વ પ્રવચન નંબર 48 નવતત્વના આશ્રવ તત્વ પર આજનું પ્રવચન આપણે ચાલુ કરશું. તે પહેલા વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એ સુંદર ભાવનાથી આજના પ્રવચન શરૂઆત કરશું. ન તો ચાલુ કરતા પહેલા આજે એક સુંદર કથાનકથી આજના પ્રવચનને આપણે શરૂઆત કરશું. સંત સુરદાસ કૃષ્ણના ભક્ત, રામના ભક્ત, ભક્ત કવિ સુરદાસ, એ સંત સુરદાસ પાસે ઘણા શિષ્યો પ્રેમ અને ભક્તિ ની સાધના કરતા હતા. એક વખત એક શિષ્યે સંત સુરદાસને પૂછ્યું કે ગુરુજી, કે આપણે કાયમ આપણા ચહેરા ઉપર શાંત અને પ્રસન્નતા દેખાય છે, મેં ક્યારે આપણે ગુસ્સે થતા જોયા નથી, ક્યારે કોઈની સાથે રકઝક કરતા જોયા નથી. એક શાંત પ્રવાહ, એક પ્રસન્નતાનો પ્રવાહ આપણા મુખમાંથી હંમેશા વહી રહે છે. આપણી નિર્મળતા, આપણું નિષ્પાપ જીવન, આ બધાનું કારણ શું? શિષ્ય સંત સુરદાસને આ પૂછ્યું. ગુરુજી, આપણું જીવન આટલું નિષ્પાપ છે, આપણા ચહેરા પર આટલી શાંતિ છે, આપણે ક્યાંય મેં ક્રોધ કરતા જોયા નથી, શું કારણ? એ મારે કારણ આજે જાણવું છે. સંત સુરદાસ શિષ્ય સામે જોયું. શિષ્ય પરિપક્વ હતો. સુરદાસે કીધું કે ભાઈ, તું કાયમ મારી પાસે આવે છે, તે એક પ્રશ્ન સારો કર્યો છે, પણ એનો જવાબ હું ફરીથી ક્યારેક આપીશ. પણ મારે આજે તારા જીવનની એક રહસ્યની વાત મારે તારે આજે કરવાની છે. કેટલા વખતથી મારા મનમાં ઘૂંટાઈ રહ્યું હતું, હવે દિવસો નજીક છે એટલે મારે તને થયું કે આજે તને એ વાત કરી લઉં. શિષ્ય કહે છે, કહો ગુરુજી, મારા જીવનનું શું એ ગંભીર વાત છે તમે આજે કહેવા માંગો છો? સંત સુરદાસે કીધું કે તારા જીવનનું એક રહસ્ય મને ખબર છે અને આજે તારી સમક્ષ ખોલી રહ્યો છું. શિષ્ય આશ્ચર્યચકિત બની અને ગુરુજીને સાંભળી રહ્યો છે. સુરદાસ કહે છે કે જો મેં જાણ્યું છે, મેં જોયું છે કે તારું જીવન ફક્ત ખાલી હવે 7 જ દિવસ છે. શું 7મા દિવસ પછી તારું આયુષ્ય પૂર્ણ થશે? મને તને કેટલા વખતથી કહેવું હતું, પણ આજે વાત મને યોગ્ય લાગી, એટલે આજે તને કહું છું કે તારું મૃત્યુ હવે નજીક છે. 7 દિવસે તારું મૃત્યુ થઈ જશે. શિષ્ય તો હબકી ગયો. એને લાગ્યું કે એના પગ નીચેથી ધરતી સરકી રહી છે. ચૂપચાપ ગુરુને પૂછ્યા વગર ત્યાંથી નીકળી ગયો, સીધો ઘેર જતો રહ્યો. મૃત્યુનો ભય કોને નથી લાગતો? શિષ્ય મૃત્યુના ભયથી ડરી ગયેલો છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અને 6ઠે દિવસે સંત સુરદાસ જાતે એ શિષ્યને ઘેર જાય. શિષ્ય પથારી વસશે, જાણે એનું મૃત્યુ
હમણાં આવી જશે એવું શરીર પરથી લાગી રહ્યું છે. જે શિષ્ય સાજો માજો હતો 6 દિવસમાં, આજે મૃત્યુની પથારીએ સૂતો છે. સંત સુરદાસે પૂછ્યું શિષ્યને કે શું થયું, તને એકદમ થયું શું? કે તું તો 6 દિવસ પહેલા તો સાજો સમો હતો. શિષ્ય કે છે, સુરદાસજી, ગુરુજી, હવે મારું આયુષ્ય એક જ દિવસનું બાકી છે. મારું આયુષ્ય ગમે ત્યારે આવી જાય. મને આ શરીર છોડીને જવાનું છે, મારે પરિવાર છોડીને જવાનું છે. મારું મન ક્યાંય લાગતું નથી. સુરદાસે કીધું કે આ 6 દિવસની અંદર તે કોઈના પર ગુસ્સો કર્યો? કે ના ગુરુજી, મૃત્યુ મારી સામે છે, મને ગુસ્સો કરવાનું મન જ થતું નથી. મૃત્યુ નજીક છે, ગુસ્સો કોના પર કરું? તો કે તને પૈસા યાદ આવ્યા? ના, કે મને પૈસા યાદ આવતા નથી, મને સંપત્તિ યાદ આવતી નથી, મને કશું યાદ આવતું નથી. ફક્ત મારું મૃત્યુ મારી સામે દેખાય છે. આ પરિવાર બધાને છોડીને જવાનું છે. મૃત્યુ સિવાય મને કશું દેખાતું નથી. સુરદાસ કહે છે શિષ્યને કે જો તારો 6 દિવસ પહેલા પ્રશ્ન હતો કે તમે ગુરુ, તમને ક્રોધ કેમ આવતો નથી, તમે શાંત કેમ છો, તમારા ચિત્તમાં પ્રસન્નતા કેમ છે? એનો આ જવાબ છે. તારું મૃત્યુ આવતીકાલે નથી, પણ મને તારી જાતે, તે તારી જાતની આજે પરીક્ષા કરવા માટે તને વાત કરી કે જેને મૃત્યુ નજર સામે દેખાતું હોય એને ક્યારેય જીવનમાં ગુસ્સો આવતો નથી. એ કોઈના પર ગુસ્સો કરી શકતો નથી. મૃત્યુ નજીક છે, હવે ગુસ્સો કોના પર કરું? મૃત્યુ નજીક છે, પૈસા નજર સામે આવતા નથી, શરીર નજર સામે આવતું નથી. સંત સુરદાસ કહે છે ખરેખર આ જીવનનું પરિવર્તન કરવું હોય તો મૃત્યુને આપણી નજર સમક્ષ રાખો. મૃત્યુ અવશ્ય આવવાનું છે, ક્યારે આવે આપણને ખબર નથી, પણ જો મૃત્યુ નજર સામે હશે તો આપણા જીવનનું પરિવર્તન થઈ જશે. આ પરિવાર, આ સંપત્તિ, આ પ્રતિષ્ઠા, આ ધન કશું આપણને નજર સામે આવશે નહીં. અભિમાન, માન, ક્રોધ, લોભ બધું ઓગળી જશે અગર જો મૃત્યુ આપણી નજર સામે હશે. નવતત્વની વાત એ છે કે જીવ, આ માનવ જીવન તને મળ્યું છે, સાચી વાત. ક્યારે મૃત્યુ આવશે નજીક નથી. આ માનવ જીવનની અદ્ભુત તક, અમૂલ્ય તક તું લઈ લે, તું ઝીલી લે, અને આ મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે, મોક્ષ લક્ષ્ય, એના તરફ તું પ્રયત્ન કર. નવતત્વો દ્વારા, નવતત્વોમાંથી આપણને હે, ઉપાદેય ને જ્ઞેય 3 તત્વોનું જ્ઞાન શાસ્ત્રકારો ભગવાનની વાણી દ્વારા આપણને આપી રહ્યા છે. કેટલાક તત્વો જીવનમાંથી છોડવા જેવા છે, હે તત્વો છે. કેટલાય તત્વો જ્ઞેય છે, જ્ઞાન સ્વરૂપ છે, એને જાણવા જેવા છે. ને કેટલાક તત્વો ઉપાદેય છે, જીવનમાં અપનાવવા જેવા છે. જીવ તત્વ, અજીવ તત્વ, એ 2 તત્વો જ્ઞેય છે, એ જાણવા જેવા છે. જીવ શું છે, અજીવ શું છે, પદાર્થ શું છે, પર્યાય શું છે, આ બધી વસ્તુ જાણવા જેવી છે. તો પુણ્ય તત્વ સીડી જેવું છે, ઉપાદેય છે, પણ મોક્ષ માર્ગે છેલ્લે એને પણ છોડવાનું છે. તો પાપ તત્વ હે છે, અને હવે 5મું તત્વ આશ્રવ, આશ્રવ તત્વ પણ હે છે, એને છોડવા જેવું છે. મુક્તિના માર્ગની અંદર કેવળી ભગવંતો છેલ્લે કોઈ બી આશ્રવ જીવનમાં લાવતા નથી. કર્મનો પ્રવાહ
એમના આત્મા ઉપર પ્રવેશીને બંધ કરતો નથી. એ આશ્રવ તત્વની આજે આપણે વાત કરવાની છે. ગઈ વખતે વાત કરી હતી. આશ્રવ તત્વના કેટલા વિભાગ આપણે ગઈ વખતે ચર્ચા કરેલી? આશ્રવ તત્વ 42 છે. કેટલા છે? 42. એમાં પહેલા 5 ઇન્દ્રિયના 5 ઇન્દ્રિયો, પછી 4 કસાય, 4 કસાય. સરસ. પછી 5 5 અવ્રત, અવિરતિ, બરાબર. 3 યોગ, યોગ, બરાબર. 17 થયા. અને 25 ક્રિયાઓ, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ. બરાબર. સરસ. હવે આપણે ગઈ વખતે થોડા ડિટેલની અંદર 5 ઇન્દ્રિયો અને 4 કસાયોની વાત કરી હતી. ઇન્દ્રિયોના વિષયો 23 છે. જુઓ, 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયના વિષયો 23 છે. અને આ જીવન, આ ઇન્દ્રિયો, જો આશ્રવ આપણે કેવી રીતે ઘટાવ્યું હતું, નીતિન ગઈ વખતે વાત કરી હતી. બહુ સુંદર વાત છે. આજે ફરી સમજી લઈએ કે આત્મ પ્રદેશો પર આપણા જીવની ચારે બાજુ કર્મ વર્ગણાની પૂતગળો છે. બરાબર. અનંત કર્મના પૂતગળો આપણી ચારે બાજુ છે. પણ આત્મામાં પ્રવેશે ક્યારે? જ્યારે આશ્રવ નામનું તત્વ, એટલે જ્યારે આત્માના ઉપરના દરવાજા ખોલીએ ત્યારે કર્મ પ્રવેશે. એ વગર કર્મ પ્રવેશે નહીં. બરોબર છે? બરોબર. અમે આ ખાલી પ્રવેશ્યા પછી કર્મ બંધ થાય. કર્મ બંધ થયા પછી કર્મ એના સમયે ઉદયમાં આવે. કર્મ ઉદયમાં કર્મ ખરી પડે. એટલે કર્મના પૂતગળો પાછા આત્માથી બહાર નીકળી અને જે ચારે બાજુ જે બીજા કર્મ વર્ગના પૂતગળો છે એને સમાઈ જાય. આખી આ પ્રક્રિયા છે. તો આશ્રવ શું છે? આશ્રવ એ દરવાજો છે. આપણે દાખલા તરીકે સમજીએ કે એક મકાન છે. મકાનની અંદર જો દરવાજા બંધ હોય તો એમાં પ્રકાશ પ્રવેશી શકે? પવન પ્રવેશી શકે? બહાર ચોર આવ્યો હોય, ચોરને દરવાજા વગર, દરવાજો બંધ હોય તો અંદર આવી શકે? ના. એને દરવાજો ખોલવો પડે. એવી રીતે કર્મને પણ આત્માના પ્રદેશમાં પ્રવેશવું હોય તો દરવાજો ખોલવો પડે. આ બધા 42 શું છે? એ દરવાજા છે. એ દરવાજા ખોલો, એ ખોલાની પ્રક્રિયા કરો એટલે કર્મ વર્ગના પૂતગળોનો ફ્લો આત્મા પર આવે, એનો પ્રવાહ આત્મા પર આવે. બરોબર. તો ઇન્દ્રિય શું છે? 5 ઇન્દ્રિયો એ આશ્રવના દરવાજા છે. હા, ઇન્દ્રિયોથી જો સારી પ્રવૃત્તિ કરીએ, શુભ પ્રવૃત્તિ કરીએ તો શુભ કર્મનો ફ્લો આવે. કર્મનો ફ્લો આવે અને શુભ કર્મ બંધાય. અને અશુભ અપ્રશસ્ત પ્રવૃત્તિ કરીએ તો શું થાય? જે કર્મનો ફ્લો છે અશુભ કર્મનો બંધ થાય. બરોબર. તો 5 ઇન્દ્રિયોના 23 વિષયો છે. એ 23 વિષયો એ આશ્રમના દરવાજા છે. આજે તમે જુઓ, આજે બધા વિષયોમાં આજનું જીવન કેવું છે? ભોગમય છે. વાળ પણ કાળા જોઈએ. વાળ કેવા જોઈએ? રૂપ શરીર ગોરું જોઈએ અને વાળ કાળા જોઈએ. અને વાળ કાળા ના હોય તો શું થાય? ચારે બાજુથી કઈ કલપ લગાવીએ, આ કરી. આજે જુઓ, શરીરને સાચવવામાં, શરીરને રૂપાળા દેખાવામાં કોસ્મેટિક્સ નું આખું બજાર છે. અબજો રૂપિયાનું બજાર છે. કે લોકો પોતાના આ ઇન્દ્રિયોનો વિષય છે અને આશ્રવ છે. આપણને આ બધું ખ્યાલ નથી કે આ બધું પાપનું કારણ છે. જ્યારે આપણી નજર ખ્યાલ આ પર પડે કે શરીરને આ રીતે વિષયોમાં આપણું મન લાગે, એ બધું આશ્રવ છે. અને આશ્રવ બધા પાપ બંધના કારણો છે. બરાબર છે? પછી આપણે કેટલા કસાયો? 4 કસાયો. 4 કસાયના વિભાગો 4. કેટલા થયા? 16 કસાયો. 16. અને જો શાસ્ત્રમાં આ 16 ના બી 4 વિભાગ બતાવ્યા છે.
નિધિન. હા. અચ્છા. હા, એટલે ધારો કે અનંતાબંધી કસાય છે, એ હા. અનંતાબંધીના ચાર એને કર્મતા. એટલે અનંતાબંધીમાં અનંતાનુબંધી અનંતા, એમાં અપ્રત્યખાનીય, પ્રત્યાખાનીય અને સંજ્વલન. એટલે એની ઓહો. ઇન્ટેન્સિટી. અનંતાબંધીમાં સર્વોચ્ચ અનંતાબંધી, પછી ઓછું અનંતાનુબંધી, એનાથી ઓછું ને એનાથી ઓછું. એવી રીતે સંચાલનના બી એવા 4 વિભાગ. એટલે ટોટલ 64 કસાયો. કેટલા? બરોબર. 64. 64 કસાયો. આ કસાયો ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે ચાર કસાયો એ આશ્રવ છે. આપણે ગઈ વખતે વાત કરી ગયા છે, થોડું પુનરાવર્તન કરી લઈએ. આજે જે વાત કરવી છે એ 5 અવિરતિ. બરાબર છે? એને જરા આપણે ડિટેલમાં આજે સમજવાનું છે. તો સૌથી પહેલું જે અવ્રત છે, તો પહેલું કયું? પ્રાણાધિપાત. પ્રાણાધિપાત. ડિટેલમાં એ વાત કરવી છે કે આપણે ત્યાં પ્રાણાધિપાત વ્રતને બી કેવી રીતે સમજવામાં આવ્યું છે. પ્રાણાધિપાત એટલે કોઈ બી જીવનો પ્રાણ હરી લેવો, પ્રાણાધિપાત. બરોબર? હા, બરોબર. બરોબર. હવે આપણે ત્યાં એને હિંસા, આપણે ત્યાં દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા એવા 2 વિભાગ આપવામાં આવ્યા છે. એક દ્રવ્યથી હિંસા કરવી અને ભાવથી હિંસા કરવી. હવે એ 2ના 4 ભાંગા પાડવામાં આવ્યા છે. 4 પ્રોબેબિલિટી. કેવી પ્રોબેબિલિટી? કે એક દ્રવ્યથી હિંસા છે અને ભાવથી હિંસા નથી. એક દ્રવ્યથી નથી ને ભાવથી છે. એક દ્રવ્યથી નથી, ભાવથી નથી, એક દ્રવ્યથી છે અને ભાવથી છે. આ 4 વિભાગો આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો શું વિભાગ છે? કે દ્રવ્યથી હિંસા છે, ભાવથી હિંસા નથી. બરાબર? બરોબર. જે મુનિ જીવન છે, મુનિ જીવન કેવું છે? એમાં ભાવથી હિંસા નથી. જો એ જૈના પુષ્કળ કરે, પોતે પ્રમાજીને લે, ચાલતા નીચે બરોબર. ચરો ફેરવે કે નાનામાં નાની જીવની હિંસા ન થાય. બરોબર. છતાં હિંસા થઈ જાય ખરી ને. હા, તો કોઈ વાર થઈ જાય. ચાલતા ચાલતા અજાણતા બી કીડી કશું બી આવી જાય. આપણે બરોબર. ત્યાં લખ્યું છે, જે મુનિ જીવન ચાલતા બી કોઈ વાર પગ નીચે દેડકો બી આવી જાય. બરોબર. તો આ દ્રવ્ય હિંસા થઈ. પણ મુનિ ભગવાનની જીવની જાગૃતિ છે, એમનું ધ્યાન જૈના પર છે. એટલે ભાવ હિંસા કેવી છે? ભાવ હિંસા નથી. હા, ભાવ હિંસા નથી. બરાબર ને? બરોબર. એમનું મન હિંસા કરવામાં નથી. તો જ્યારે આ જીવની આ પ્રવૃત્તિ હોય ત્યારે આશ્રવ થતો નથી. અચ્છા. હા, કર્મનો ફ્લો અંદર આવતો નથી, દરવાજા બંધ થઈ ગયા છે. એટલે જે સંયમી જીવન છે, 6ઠ્ઠા ગુણશાળાથી ઉપર, જે હિંસાથી આશ્રવ થતો નથી, સિવાય કે એ જીવ પોતાની જાગૃતિમાં ના હોય. બરાબર છે? દ્રવ્યથી થાય તો એમાં કઈ લાગે નહીં આશ્રમ? હા, ઓછું લાગે. ઓછું, કર્મ બંધ ઘણું થાય, ઓછું લાગે. જો આપણે ત્યાં છે ને સાધુ ભગવંતોથી કોઈ વાર આવી હિંસા થઈ જાય, એમનું ધ્યાન પડે તો પ્રતિક્રમણ વખતે શું કરે? એનું ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત લઈ લે. પ્રાયશ્ચિત લઈ લે એટલે એ કર્મનો બંધ ત્યાંથી છૂટો થઈ જાય. બરાબર છે? ખરી વાત છે. બરાબર. જો આપણે ત્યાં ચંડકોશી નાગની બહુ સુંદર વાત આવે છે. આ પ્રશ્ન આવ્યો ને એટલે ખ્યાલ આવ્યો. ચંડકોશી એ આગલા ભાવ ને એના આગલા ભાવમાં મુનિ હતા. અને કેવા મુનિ હતા? માસક શમન ને પારણે માસક શમન કરતા હતા. અદ્ભુત સુંદર ચારિત્ર પાડતા હતા. બરોબર. અપ્રમત અવસ્થા હતી. અને એક નાનો 12 શિષ્ય સાથે બહારથી કોચેરે ગયા હશે, બહાર દર્શન કર્યા, ત્યાંથી પાછા આવતા હોય છે અને રસ્તામાં એમના પગ નીચે દેડકી આવીને મરી જાય છે.
બરાબર છે? પ્રસંગ બને છે. બરોબર. મોટા સાધુનું ધ્યાન પડે છે પણ કાળજી લેતા નથી જો. અને નાના સાધુ જુએ છે કે જે મારી સાથે સાધુ ભગવાન છે એમના પગ હા. નીચે મરી ગઈ છે, હવે જો એમનો ઉપયોગ નથી, સાધુ છે તો હવે પાછા આવે છે તો એમને ઈર્યાવે કરવાનું, ચાલતા અચાલતા કોઈ મરી ગયું હોય એનું પ્રાયશ્ચિત કરવાનું, જીવ હિંસા થઈ હોય એટલે ગુરુ પાસે બરોબર. પ્રાયશ્ચિત એમને લેવાનું. બરોબર. એ લેતા નથી બરાબર, કદાચ એવું ધ્યાન નહીં હોય, પણ નાના શિષ્યનું ધ્યાન છે. ગુરુને કહે છે પોતાના કે તમે તમારા પગ નીચે, ગુરુ ભગવાન પેલા એમના ગુરુને હાજરી કહે છે કે તમારા પગ નીચે આજે દેડકી મરી ગઈ છે, તમે પ્રાયશ્ચિત લઈ લો, નાના બાળક છે. બરોબર. હવે જો આ એવું છે, અત્યાર સુધી બધી વાત બરાબર હતી, એમને યાદ કરાયું, હવે એમની ફરજ હતી કે એમને પ્રાયશ્ચિત લેવું જોઈએ. મનમાં શું ચડે છે એ ગુરુની હાજરી હતી એ પહેલા કહે છે કે તમે ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈ લો. એને થાય છે કે આ મને સલાહ આપવાનો કોણ? માન કસાઈ નડે છે. માન કસાય. ગુરુ પાસે જાય છે તો પ્રાયશ્ચિત લેતા નથી. નાનો શિષ્ય યાદ કરે તો પ્રાયશ્ચિત લેતા નથી. મનમાં પેલું કસાય છે, માન. મનમાં કસાય છે કે આ મને કોણ સલાહ આપવા વાળો? આજનું પ્રતિક્રમણ થાય છે, ક્યાંય લેતા નથી. આ શિષ્ય બોલે છે કે તમારા પગ નીચે સવારે દેડકી મરી ગઈ છે, પ્રાયશ્ચિત લો. એટલે જે પેલો માન કસાય ક્રોધમાં પરિણમે છે અને એની પાછળ દોડે છે એને મારવા અંધારામાં. પેલો નાનો બાળક આગળ દોડે ને પેલા પાછળ દોડે છે અને બન્યું એવું થાંભલો અથડાય છે અને ત્યાં સાધુ મૃત્યુ થાય છે. હવે એ વાત અલગ છે, એનો ક્રોધ વધી જાય છે, આપણે વાત નથી કરી, પણ વાત એ કરવી છે કે સાધુની અપ્રમત અવસ્થા હોય, જાગૃતિ હોય તો આ કર્મનો બંધ થતો નથી, બાકી કર્મનો બંધ થાય છે. બરાબર. હવે પેલું ભાગ કે દ્રવ્ય હિંસા છે પણ ભાવ હિંસા નથી. બીજો, દ્રવ્ય હિંસા નથી ને ભાવ હિંસા છે. જુઓ, નીતિને સમજાવો. આપણી આગળ પાછળ મચ્છર ઉડતો હોય તો આ કોઈ શું મનો વિચાર કરે? બધા મચ્છરને મારી કાઢો. બરાબર. હવે શું થયું? આ દ્રવ્ય હિંસા થઈ ના. આ શું થયું? ભાવ હિંસા. એ મચ્છરને મારતા નથી પણ મચ્છરને મારવાની એમના ભાવ છે, બધા મચ્છરો મારવા છે. તમે જુઓ, આ ભાવ હિંસા થઈ. આપણે ત્યાં ખૂબ અદભુત દાખલો છે તંદુલિયા મચ્છનો. આ ભાવ હિંસા ચોક્કસ આશ્રવ કરાવે અને કર્મનો બંધ બી રીતે બાંધે. તંદુલિયો મચ્છ, એનું શરીર કેટલું? એક અંગૂઠાના આંગળ જેટલું, આટલું શરીર. એનું એ ક્યાં હોય? એનો જન્મ મગરમચ્છની જે આંખની પાંપણ હોય ત્યાં જન્મે ને ત્યાં જેનું આયુષ્ય પૂર્ણ થાય, એક અંતમુહૂર્તનું આયુષ્ય હોય તંદુલિયા મચ્છનું. હવે તંદુલિયા મચ્છ શું વિચાર કરે? મગરમચ્છ જયારે આરામ કરતો હોય ને ત્યારે એનું મગરમચ્છનું મોઢું પહોળું હોય અને બધું પાણી મગરના પેટમાં જાય ને બધું પાણી બહાર નીકળે અને કેટલાય માછલાઓ અંદર જઈને બહાર નીકળે. બરોબર. હવે તંદુલિયો મચ્છ શું વિચાર કરે કે આ મગર મૂર્ખ છે? મગર આ મૂર્ખ છે, આટલો બધો બધા માછલા અંદર આવે છે, ખાવાનો ચાન્સ છે, પેટ ભરવાનો ચાન્સ છે, તક છે, પણ જવા દે છે. એને બદલે હું હોઉં
તો કોઈ માછલાને છોડવું નહીં. હવે છે કેટલું હા, એક એનામાં અંગુલ પ્રમાણ છે. હા, પણ એની મનમાં શું ચાલે છે? અધ્યવસાય કેવા છે એના? બહુ હિંસક જેટલા માછલા અંગેજા બધાને મારી કાઢું. મારી ગયું. તો આયુષ્યનો કેવો બંધ થાય છે? એ નરકાયુષ્ય બાંધે, 7મી નરકનું આયુષ્ય બાંધે છે. ઓહો. તો અહીંયા દ્રવ્ય હિંસા નથી. એક માછલાને મારી શકવાની શક્યતા બી નથી. એનામાં કોઈ તાકાત નથી, બરોબર. એનામાં કોઈ તાકાત નથી. છતાં પણ ફક્ત ખાલી એની ભાવને કારણે, એવા ક્રૂર અધ્યવસાયને કારણે 7મી નરકનું આયુષ્ય બાંધે છે. એટલે આપણને અહીંયા શાસ્ત્રકારો કહે છે કે ભાઈ, તારાથી દ્રવ્ય હિંસા, તું ભાવથી પણ હિંસા ન બાંધીશ. એટલે 7 લાખની અંદર આપણે બોલીએ છે ને કે 7 લાખ પૃથ્વી, 7 લાખ એવી 64 જીવોનું મારે જે કોઈ બી જીવ હણ્યો હોય, હણાવ્યો ન હોય અને હણતાર પ્રત્યે અનુમોદન ના કર્યું હોય. આપણે હિંસા કઈ રીતે કરીએ છીએ? 3 રીતે હિંસા કરીએ, કરાવીએ અને જે કરતો હોય એનું અનુમોદન બી કરીએ. આજે આપણા જે ભોગ ઉપકરના સાધનો છે, ઉત્કને ભૂસકે વધી રહ્યા છે, એનું ઉત્પાદન થવું, એની પાસે કેટલી હિંસા થાય છે. આપણે કેટલા પાણીથી નહીએ છીએ. આજે ફુવારો ચાલુ થઈ ગયો, હિંસાનું કોઈ પ્રમાણ આપણી પાસે રહ્યું નથી. આજે શ્રાવક ધર્મમાં દરેક વસ્તુનું પ્રમાણ છે, નિયમ છે. 5 અનુવ્રતો છે, પાણી કેટલું વાપરવું એનું નિયમ છે. આ બધી વસ્તુઓ આપણા જીવનમાંથી નીકળી ગઈ છે. અને એટલે જ દ્રવ્ય હિંસા કરતા ભાવ હિંસા આપણા જીવનમાં ઘણી વધી ગઈ છે. અને એટલે જ એ 5 મહાવ્રતો, 5 અનુવ્રતોનું પાલન આપણે કરવાનું હોય છે, કે જેથી પાપનો બંધ થાય નહીં. એટલીસ્ટ ભાવ હિંસાથી, દ્રવ્ય હિંસા તો કોઈ વાર થઈ જાય, કોઈ વાર ગમે તેટલી કાળજી લઈએ તો એ દ્રવ્ય હિંસા થઈ જાય, પણ આપણે ભાવ હિંસાથી બચીએ એના માટે આજે શાસ્ત્રોકારોએ આપણને હિંસાનું આ સ્વરૂપ સમજાવે છે. હવે ત્રીજો ભાંગો, દ્રવ્યથી બી હિંસા અને ભાવથી પણ હિંસા. નીતિન, આજે જે કસાઈખાના ચાલે છે એ શું છે? દ્રવ્યથી બી હિંસા અને ભાવથી બી હિંસા. આજે જે માંસ ખાનારા છે, એનું શું છે? દ્રવ્યથી બી હિંસા અને ભાવથી બી હિંસા. આ જે ભાવ અને દ્રવ્ય હિંસા બંને છે, એ આશ્રવ સાથે નરકાયુષ્ય અચૂક બાંધે છે. બરોબર. હવે ચોથો વિભાગ, દ્રવ્યથી બી હિંસા નહીં અને ભાવથી બી હિંસા નહીં. એ કોની પાસે હોય? જે દ્રવ્યથી બી હિંસા ના કરે અને ભાવથી બી હિંસા ના કરે, એ કોણ હોય? સિદ્ધ ભગવંતો. જ્ઞાની ઉપર જેને શરીર ના હોય, જેને યોગ ના હોય, જેને કશું કરવાનું ના હોય, એને કર્મનો બંધ થાય નહીં. કોઈ બી કર્મનો બંધ થાય નહીં. એટલે સિદ્ધ ભગવંતોને 13મા ગુણ સ્થાનક પછી બધું ભાવ હિંસા બી ના હોય ને દ્રવ્ય હિંસા બી ના હોય. બરોબર. આજે હિંસાનું થોડુંક આ સ્વરૂપ મારે સમજાવું તું, થોડું ડિટેલિંગમાં, જેથી આપણે બધા જાગૃત બનીએ કે આપણા જીવનમાં આપણે ક્યારેક બી દ્રવ્ય હિંસાથી બચીએ, સાથે સાથે ભાવ હિંસાથી બી બચીએ. બરોબર છે. ત્યાર પછી બીજું કયું? મૂર્છાવાદ. મૂર્છાવાદ એટલે અસત્ય બોલવું. આપણે ત્યાં મૂર્છાવાદને કલિકાર સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે ખૂબ સુંદર ડેફિનેશન આપી છે. મૂર્છાવાદ કોને કહેવાય?
અથવા તો અમૂર્છા તમારું બોલવું કેવું હોય, જે મૂર્છાવાદ ના કહેવાય, અસત્ય ના કહેવાય, તમારું બોલવું પ્રિય હોય, પથ્ય હોય અને તથ્ય વાળું હોય. ત્રણ વસ્તુ કીધી. કઈ કઈ ત્રણ વસ્તુ? તમારું બોલવાનું જે વચન છે એ પ્રિય હોવું જોઈએ, સામે વાળાને ગુસ્સો ના કરે એવું જોઈએ. કાણાને આપણે કાણો કહીએ તો શું થાય? એને દુઃખ થાય, ગુસ્સો આવે, બરાબર ને? બરોબર. પગ નથી એ લંગડા અહીંયા આય એવું આપણે બોલીએ તો એને તો કોઈને ગુસ્સો બી ચડે, બરાબર? હા એનું બરોબર. અપમાન થાય. એટલે આવી અપ્રિય ભાષા ના બોલાય. એટલે અપ્રિય બોલવું એ બી અસત્ય છે. તમે સારું બોલતા નથી એ બી અસત્ય છે, એવું કલિકાળ સાર્વજ્ઞ હેમચંદ્ર ભગવાન કહે છે, બરાબર? પછી બરોબર. પથ્ય, તમે એવું બોલો સામે વાળો સમજી શકે, માણી શકે, એને હિતકારી બોલો, જેથી એનું હિત થાય, બરાબર છે? બરોબર. અને ત્રીજું તથ્ય, જે તથ્ય હોય, જે સત્ય હોય તે. ભગવાનની તીર્થંકરની વાણી કેવી હોય છે? સત્ય. 35 ગુણો યુક્ત હોય, બરાબર? આ 35 ગુણોમાં બધા ગુણોનો સમાવેશ થઈ ગયેલો હોય. ભગવાન બરોબર. જયારે બોલે ત્યારે સામેવાળા જીવનું હિત બી હોય, સામેવાળા જીવને એ સાંભળીને પ્રીતિ થાય. ભગવાનની વાણીમાં એટલી મીઠાશ હોય. આપણે ત્યાં લખ્યું છે કે ભગવાન સમોસરણમાં દેશના આપતા હોય અને વાણીમાં મીઠાશ કેટલી હોય એની વાત કરતા એક દાખલો આપતા કહે છે કે કોઈ ઘરડા ડોસીમાં છે, માથે લાકડાનો ભારો છે, ભારાનું વજન એવું છે ક્યારે નીચે મૂકવું એવું થાય. ઘરડા છે, ભારાનું વજન ઝીલી શકાય એવા નથી. અને જો ભગવાનની વાણી એમના કાને પડે તો એ મધુરી વાણીમાં એમનું મન એવું પુરવાઈ જાય કે ભારો લઈને ક્યાં સુધી ઉભા રહે એમને ખબર ના પડે, એ ખોઈ જાય. એ એટલી મધુરી વાણી ભગવાનની હોય છે. એટલે આ વાણીનું રહસ્ય આપણને કહે છે કે આ મૂર્છાવાદ એ છે કે તમારી વાણી આ 3 ગુણો યુક્ત, એટલે અમૂર્છાવાદ એ છે કે આ વાણી તમારી 3 ગુણો યુક્ત હોવી જોઈએ. આ ના હોય તો એ આશ્રવ છે, બરાબર છે? બરોબર. બરાબર. એટલે હવે પ્રશ્ન એ છે કે આપણે જૂઠું કેમ બોલીએ છીએ, નીતિન? સહેજ ડિટેલ એનાલિસિસ આજે કરવું છે કે બરોબર. જીવ જૂઠું કેમ બોલે, અસત્ય કેમ બોલે. તો આપણે ત્યાં કીધું શાસ્ત્રમાં કે સૌથી પહેલો છે ને, જીવને લોભને કારણે અસત્ય બોલે, બરાબર? બરોબર. લોભી મનુષ્ય હોય, એને સોદો કરવાનો હોય, એની પાસે કશી વસ્તુનો સોદો કરવાનો, તો કોઈની વસ્તુ એને લઈ લીધી હોય છાનામાના, એ શું બોલે? નથી મારી પાસે, અથવા જૂઠા ભાવ કે, બરાબર? બરોબર. એટલે લોભી મનુષ્ય હંમેશા અસત્ય બોલે. એને પ્રસંગ આવે તો લોભને કારણે અસત્ય બોલે. પછી બીજું, જ્યારે ક્રોધ હોય ને ત્યારે એને બોલવાનું ભાન ના હોય. બરોબર. ગુસ્સામાં એ સાચું ખોટું ગમે તે બોલી જાય. બરોબર. આપણે ત્યાં કીધું છે કે ભાઈ તમે જો ક્રોધમાં હશો ને તો બોલવાનું ભાન નહીં રહે અને તમારું અસત્ય અપ્રીતિકર બોલો, સામે વાળાને ગમે નહીં એવું બોલો, બરાબર? ગુસ્સામાં કેવું બોલીએ? કડવા વચનો બોલીએ, બરાબર? એટલે લોભને કારણે જો આ કસાયને આપણે એવું વિચાર કરે કે આપણે અસત્ય બોલતા નથી, પણ હકીકત એવી નથી. આપણે લોભને કારણે મૂર્છાવાદ કરીએ, ક્રોધને કારણે મૂર્છાવાદ કરીએ. આપણું અપમાન, કઈ માન પ્રશંસા ગવાતી હોય ને તો ભાઈ મેં કર્યું, ભલે બીજાએ કર્યું. માન લેવા માટે આપણે ખોટું બોલીએ, આ તો બધું મેં જ કીધેલું, પછી એને કર્યું. આજે ઉપર આવ્યો છે, મેં એને મદદ કરી. માન એટલે માન કસાયને કારણે બી જુઠ્ઠું બોલીએ, મૂર્છાવાદ કરીએ. અને કપટમાં તો મૂર્છાવાદ હોય જ, માયા મૂર્છાવાદ, બરાબર? બરોબર. ચારે ચાર કસાયો આ મૂર્છાવાદનું મૂળ છે.
તદ ઉપરાંત ભય. માણસને ભય હોય ને, ભયને કારણે બી જુઠ્ઠું બોલે. કોઈ વાર ભયને કારણે તમને કે ભાઈ તું સહી કરો તો જુઠ્ઠું બોલે, બરાબર ને? માણસ ભય હોય, સામે કોઈ બંદૂક લઈને ઉભો હોય કે તું આ બોલ તો બોલી જાય, ભલે જુઠ્ઠું હોય. એવું બોલ કે સામે વાળાએ ગુનો, સામે વાળે મને લાફો માર્યો તો, સામે વાળો પહેલવાન હોય તો ભયને મારે આપણે ના માર્યો હોય તો જુઠ્ઠું બોલીએ, બરાબર ને? એટલે આ બધા કસાયોને કારણે આપણે મૂર્છાવાદ કરતા હોઈએ છીએ ને આ બધા આશ્રવ છે, બરોબર છે? બરોબર. મૂર્છાવાદ આગળ વધીએ. આજે એક સુંદર વાત કરી છે, અભ્રમ, બરાબર છે? અભ્રમ. બ્રહ્મચર્યનું પાલન ન કરવું અભ્રમ. હવે પ્રશ્ન એ છે નીતિન, બ્રહ્મચર્ય અભ્રમ એટલે વાસના, બરાબર? બરોબર. કામ વાસના, વાસના તો આપણે ત્યાં વાસના તો ધનની બી હોય, બરાબર? બધાની વાસના બધા ને ધનની બી વાસના હોય, ધનની બી તૃષ્ણા હોય, આસક્તિ હોય, જાત જાતની વાસના, બરોબર છે. બરાબર? તો પ્રશ્ન એ છે અહીંયા, આજે છે ચિંતન કરવું છે. આપણે અભ્રમમાં બધું જાણીએ છીએ, તો સૌથી વધારે આ કામ વાસનાને સૌથી વધારે મહત્વ કેમ આપવામાં આવ્યું છે? પ્રશ્ન થાય ને આપણને. બરોબર. બધાએ કેટલા લોકોએ, બધા લોકોએ સંસાર ધનનો ત્યાગ કર્યો, સંસાર છોડ્યો, સંયમ લીધું, એને નહીં વખાણ્યું. બધા વખાણી, બરાબર છે, પણ સ્થૂલીભદ્રનું જે બ્રહ્મચર્ય હતું, કેટલી 24 સુધી એનું નામ યાદ રહેશે. એનું કારણ શું? જો સાધુ ભગવંતોને 5 મહાવ્રતોનું પાલન હોય છે નીતિન, બરાબર? બરોબર. હવે આપણે ત્યાં શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ કારણસર બીજા 4 વ્રતો એટલે કયા કયા? પ્રાણાતિપાત, મૂર્છાવાદ, અદ્ધત અને પરિગ્રહ. કોઈ કારણ અપવાદરૂપ ના સચવાયા હોય તો એ હજુ ચાલી શકે, માન્ય છે, પણ અબ્રહ્મનું સેવન ક્યારેય માન્ય નથી, બરોબર? બરોબર. તો એવું કેમ? ધનની લાલસા કરતા કામ વાસનાની લાલસાને વધારે ખરાબ કેમ ગણાવી છે? કારણ શું? તો જો આ પ્રશ્નનો જવાબ બહુ સુંદર છે કે કામ વાસના શરીરમાંથી જાગૃત થાય છે. આ શરીરને કારણે જાગૃત થાય છે. એટલે આપણું મન એમાં હંમેશા સંડોવાયેલું હોય છે. કામ વાસના નું કારણ શું? શરીર. અને આપણી આસક્તિ શરીરમાં પૂર્ણ હોય છે, અને એને કારણે કામ વાસના છોડવી સૌથી મુશ્કેલ છે. આપણે ત્યાં દાખલા આવે છે. હા, કારણ કે શરીર સંબંધી છે એટલે. હા, એ આંતરિક છે, એ મન સાથે સંકળાયેલી છે. જો ધન એ બારકું છે, બહારનું છે. તમે ધન છોડી શકશો? હા. તમે સંપત્તિ છોડી શકશો? પણ તમે શરીરમાં લાગેલું કામ છોડવું મુશ્કેલ છે. કારણ કે શરીર એમાં સંકળાયેલું છે, શરીરમાંથી જાગૃત થાય. જો વીર્ય ક્યાંથી બને છે? આપણે આહાર લઈએ, તેનું શેમાં રૂપાંતર થાય? સૌથી પહેલું રસ બને, બરાબર? રસ પછી શું બને? આપણે આ બધું જીવ તત્વમાં જાણી ગયા છે કે ભાઈ જે પર્યાપ્ત શરીર પર્યાપ્તિમાં કેવી રીતે થાય? રસ બને, પછી લોહી બને, પછી શું બને? માંસ બને, પછી શું બને? ફેટ, બરાબર ને? ફેટ પછી હાડકા પછી મજ્જા, અને મજ્જા પછી વીર્ય. છેલ્લું શું બને?
વીર્ય બને. વીર્ય બને. અને વીર્ય બનતા કેટલા દિવસ લાગે? દરેકના આપણને કીધા છે 49મા દિવસે વીર્યનું બનવાનું પૂર્ણ થાય. બરોબર? આપણે જીવ તત્વમાં બધું જાણી ગયા. આજે તારો પ્રશ્ન આવ્યો એટલે આ વસ્તુ આપણે એને ખુલી રહ્યા છે. તો આ વીર્ય જો બ્રહ્મચર્યનું પાલન હોય ને, જો ખૂબ સુંદર વાત છે, બ્રહ્મચર્યનું જે પાલન કરતા હોય ને તો એનું વીર્યનું ઓજ અને તેજમાં કન્વર્ઝન થાય. જે અચ્છા. કામી પુરુષો હોય, જે વીર્યનું ઓજ અને તેજમાં કન્વર્ટ નથી કરી શકતા, એ લોકોનું ઓજ અને તેજ શરીરમાં હોય નહીં. અચ્છા. હા, આપણે ત્યાં લખેલું છે. એટલે તો બ્રહ્મચર્યનું પાલન છે. આજે આપણા સાધુ ભગવંતો જીતે છે શેના પર? બ્રહ્મચર્ય ઉપર. બરાબર. અને શાસ્ત્રમાં એટલે સુધી કીધું છે કે બ્રહ્મચર્યથી ઓજ અને તેજ વધે છે, એટલું નહીં, લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. બરાબર છે. તમારી આ જ્ઞાનની સરસ્વતીની લબ્ધિ આ બ્રહ્મચર્યને કારણે છે. બરાબર છે. તપની લબ્ધિ બ્રહ્મચર્યને કારણે છે. તમારી વચનની લબ્ધિ બ્રહ્મચર્યને કારણે છે. તો આ બધી લબ્ધિઓ, આ બધી શક્તિઓ જે સાધુ ભગવાન પાસે હોય છે, એનું કારણ શું છે? બ્રહ્મચર્ય છે. એટલે તો આપણે ત્યાં બ્રહ્મચર્યને સૌથી મહત્વ આપવામાં આવ્યું છે. અને આપણે ત્યાં કીધું છે તમે લગ્ન કર્યા પછી પણ તમે બ્રહ્મચર્યનું પાલન કરો. માત્ર સંતતિ સિવાય કામ ભોગની સેવના ન કરો. આપણે ત્યાં બહુ સુંદર આ બધી વાતો લખેલી છે કે જેથી જીવ પ્રગતિ કરી શકે. બરાબર. બરોબર છે. તો બરાબર. બ્રહ્મચર્ય આપણે છે ને, આપણે ત્યાં બ્રહ્મચર્ય 3 થી મન, વચન અને કાયા, કરવું, કરાવવું ને અનુમોદવું, આ બધા 9 વિભાગ પાડવામાં આવ્યા છે બ્રહ્મચર્યના. અને સાધુ ભગવાનને બ્રહ્મચર્યની વાડ, આપણે પંચેન્દ્રિય સૂત્ર બોલીએ છીએ, એમાં 9 વાડ. બ્રહ્મચર્યની વાડ આવે છે, નથી આવતી? 9 વાડ. 9 વાડ આવે છે. તો આ બ્રહ્મચર્યનું આટલું બધું મહત્વ છે. એટલે અબ્રહ્મનું સેવન એ આશ્રવ છે. અને એ આશ્રવ આપણને ભવ સંસાર બંધનનું કારણ બને છે. શરીરની આસક્તિ છે, ફરીથી નવું શરીર બંધાય. બરોબર છે. પણ આજે જુઓ, આજે છે ને અબ્રહ્મનું સેવન પુષ્કળ વધી ગયું છે યુવાનોમાં. આજે યુવાનો શીલની નામની વસ્તુ આજે એમના જીવનમાં રહી નથી. આજે સાધનો એવા આવી ગયા છે કે અબ્રહ્મનું સેવન એ લોકો આરામથી કરે છે. એટલે આજના જીવનમાં, ભોગ વિલાસના જીવનમાં આશ્રવ એટલો બધો વધી ગયો છે કે આ જીવન પછી એના પછી બીજો ભોગ કેવો આવશે એ આજે એ વિચાર કરતા આપણને ધ્રુજાર્યું છે. બરોબર છે. બરોબર છે. હવે આજે હજુ આગળ વધશું. પછી કયું છે 5મું અવ્રત? પરિગ્રહ. જો અદ્દતા દાન આપણે ગ્રહી ગયું. ત્રીજું કયું? અદ્દતા દાન. અદ્દતા દાન એટલે જો આપણે ત્યાં અદ્દતા દાનના 4 વિભાગ. અદ્દતા દાન એટલે ચોરી, પણ જયારે ડિટેલિંગની અંદર 4 વિભાગ આપવામાં આવ્યા છે. કયા કયા? એક તો કોઈની માલિકીનું હોય એ પૂછ્યા વગર લેવું, એ ન લેવું એ અદ્દતા દાન. લઈએ એ આશ્રવ, બરાબર ને? એ ચોરી, બરાબર. કોઈનું માલિકીનું હોય ને એ વસ્તુ એને પૂછ્યા વગર લઈએ એ બધું એ ચોરી કહેવાય, અસ્તેય કહેવાય. એવી રીતે વસ્તુ શું કરવા? કોઈ વ્યક્તિને આપણે લઈ આવે, કોઈનું બાળક. આજે જમાનામાં તમે જુઓ છો નાના બાળકનું થઈ જાય છે, બરાબર છે.
હા એની બી ચોરી થાય છે ને, બાળકોની ચોરી થાય છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓને ઉઠાઈ જતા હતા. બરાબર આજે યુદ્ધો થાય, તમે જૂના જમાના યુદ્ધ થાય ત્યારે આજે બી તમે જુઓ, આ ઇઝરાયલ ને બધું યુદ્ધ થાય છે, એમાં શું થાય છે? ત્યાંની સ્ત્રીઓને ઉઠાઈ જાય છે. બરાબર પોતાની વાસના સંતોષવા સ્ત્રીઓને ઉઠાઈ જાય. આપણે ચંદનાનો દાખલો તો છે જ. ચંદના એ પોતે રાજકુમારી હતી. એની માતા ધારિણી માતા ને ચંદના પોતે તો એને માતા તો રાણી હતી. યુદ્ધ થાય છે, એના પિતા યુદ્ધમાં હણાય છે, હરી જાય છે, તો ચંદના ધારિણી શું કરે છે? પોતે બીજા પાસે ના જવું પડે એટલે પોતાની જીભ કચરીને મરી જાય છે. તમે જુઓ, યુદ્ધની અંદર સ્ત્રીઓને પણ વેચાણ કરવામાં આવતી હતી. ચંદન બાણાનું વેચાણ થાય છે, હા વેચાણ દાસી. અને ભગવાન મહાવીરે દાસી પણ છોડાવ્યું. કોને દાસી પણ છોડાવ્યું? ચંદન બાણાનું. ભગવાને દીક્ષા આપી ને દાસીની દાસી હતી તોય, અને શું બનાયા? મુખ્ય બનાયા. બરાબર બધી મુખ્યના વડાને બનાયા ચંદન બાણાને. હતી કોણે? દાસી હતી ને. શેઠને ત્યાં દાસી તરીકે રહેતી હતી. તો ભગવાને સમાજનું જે દાસીનું કલંક હતું એ મિટાવડાયું. આપણે એને આ રીતે બી એક એંગલથી જોવું જોઈએ. નીતિન, બરાબર એટલે આપણે વાત એ કરતા હતા કે આવી દાસીઓ જીવની બી ચોરી એ બી હસ્તે છે. પછી રસ્તામાં પડી ગયેલું હોય, કોઈનું માલિકીની અજાણી વસ્તુ હોય, એ લઈ લેવી એ બી હસ્તે છે, એ બી ચોરી છે. બરાબર છે. પછી તીર્થંકર ભગવંતોએ ના પાડેલી વસ્તુ હોય, એ વસ્તુ તમે લાવો, એ બી હસ્તે છે. જુઓ નીતિના મોટી વસ્તુ છે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વસ્તુ આપણે ઘરમાં વસાઈએ છીએ. કેટલી વસ્તુ. ટીવી શું છે? ભગવાનની આજ્ઞા વાળું કે આજ્ઞા વિરુદ્ધ છે? તો આપણે એવું માનીએ કે આપણે ચોરી, કોઈની પદાર્થ ચોરી કરતા નથી, એટલું જ ચોરી છે, પણ એવું નથી. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જે કઈ વસ્તુ આપણે વાપરીએ, લાવીએ, બધું ચોરી છે, રસ્તે છે. અને ચોથું, ગુરુએ ના પાડેલી, આપણા ગુરુ ભગવંતે ઉપદેશ કર્યો હોય કે આ વસ્તુ તમે ન વાપરો, ન લાવો, એ બધી વસ્તુ ભલે પૈસા ખર્ચીને લાયા હોય, પણ એ વસ્તુ બી હસ્તે છે. બરાબર છે. આ બધું આશ્રવ છે. શાસ્ત્રમાં આ બધું ઝીણવટપૂર્વક આપણને કીધેલું છે કે જેથી આપણે આ બધી વસ્તુના પાપ ના કરીએ. બરોબર. હવે આગળ વધીએ. 9 વાગ્યા છે. છેલ્લું પરિગ્રહ. સેજ પરિગ્રહને સમજીએ. આવતે વખતે યોગનું જે ડિટેલમાં લેવું છે, ખૂબ સુંદર છે, મજા આવશે. અહીંયા કઈ પ્રશ્ન હોય તો પૂછજો. હજુ સુધી કોઈ પ્રશ્ન? રીટુબેન, તલાટી સાહેબ, કોઈ બી પ્રશ્ન હોય તો પૂછો. તો પરિગ્રહ, આપણે ત્યાં પરિગ્રહ 9 પ્રકારના પરિગ્રહ કયા છે? કયા કયા પરિગ્રહના 9 પ્રકાર કીધા છે? કયા કયા? ધન ધાન્ય. જુઓ, ધન ધાન્ય, પછી સોનું રૂપું, પછી જમીન મકાન, પછી વાસણ કુસણ, પછી
વાહન, 2 પગ કે 3 4 પગના, આ બધો વસ્તુ શું છે? પરિગ્રહ છે. બરોબર. હમ. પણ આજે થોડી ઊંડાણમાં વાત કરવી છે. પરિગ્રહ એક દ્રવ્ય પરિગ્રહ હોય અને ભાવનો પરિગ્રહ હોય. આ બધો પરિગ્રહ, ધન ધાન્ય, જે 9 પ્રકારના જે વસ્તુ બતાવી છે, એ આપણે ભેગી કરીએ એ બધો પરિગ્રહ છે. પણ મોટો પરિગ્રહ એ છે કે આ બધી વસ્તુ પરની આસક્તિ. મૂળ વાત આ છે, તમારી પાસે સાધન કેટલા છે એના કરતા સાધન પ્રત્યેની આસક્તિ શું છે એ મોટો મોટો પરિગ્રહ છે. કોઈ વાર નીતિન પ્રશ્ન થાય કે ગરીબને વધારે આસક્તિ હોય કે પૈસા વાળાને વધારે આસક્તિ હોય? પૈસા વાળાને વધારે હોય. હે? પૈસા વાળાને વધારે હોય. પૈસા વાળાને એક અપેક્ષા વધારે હોય કે પૈસા ભેગા કર આસક્તિ પૈસા ભેગા કર કર્યા છે. હા, એવું બી બને, આસક્તિ વાસ્તે. પણ એવું બને કે પૈસા વાળા બધા પૈસા છોડતો હોય, એના પુણ્યથી પૈસા આવતા હોય અને એ જ પુણ્યને કારણે પુણ્યને કારણે પુષ્કળ દાન આપતા હોય. ધારો કે ગાડી છે, ત્યારે પૈસાની આસક્તિ હતી કે પૈસાની આસક્તિ નથી દીપચંદ ગાડીને? શું કહેશો નીતિન? તો આપણે ત્યાં આ વસ્તુ સમજાય છે કે માત્ર પૈસા હોવા એ આસક્તિ, એ પરિગ્રહ નથી, પણ પૈસા પ્રત્યેની આસક્તિ એ પરિગ્રહ છે. કલ્પેશભાઈ વર્ષે કમાણીના 90% ખર્ચે, બરાબર એ શું? એ પૈસા પ્રત્યેની આસક્તિ નથી. બરાબર, બરાબર. ચોખ્ખી વસ્તુ છે. પૈસા તો એના પુણ્યથી એ કરે છે, કમાય છે. એ કમાવા માટે જીવનનો 10% સમય આપે છે. પોતે ઓફિસમાં માંડ મહિનાના 5-6 કલાક જતા હશે. ખરેખર આપણે જોઈએ કે પુણ્યાનુબંધી પુણ્ય શું છે, તો અહીંયા આપણને આ દાખલામાં સમજાય કે જે વ્યક્તિ પૈસા કમાવા માટે જીવનના 10% સમય આપે અને એટલું તો કમાય કે જેમાંથી 10% પોતાના માટે વાપરે, 90% સમય આપે, 90% ધન આપે, તન મન ને ધન બધું 90% આપે છે શાસન માટે. આસક્તિ નથી. આસક્તિ નથી. બરોબર. તો સાધુ ભગવાન પાસે ઉપકરણો હોય એ આસક્તિ કહેવાય? એ પરિગ્રહ કહેવાય? ના. બરોબર. એમને આ સાધનો રાખવા પડે છે, મિનિમમ એ રાખે છે. હા, એના પર જો મૂર્છા હોય તો આસક્તિ કહેવાય. અને મૂર્છા ના હોય તો એ પરિગ્રહ ના રહે. એટલે સાધુ ભગવાન પાસેના જે કઈ સાધનો બધા ઉપકરણ કહેવાય છે, એને અધિકરણ કહેવાતા નથી. કે જે સાધનોથી એનું જીવન, સંયમ જીવન ઉપર તરફ વધી રહ્યું છે, મોક્ષ તરફ વધી રહ્યું છે. બરોબર. એટલે પરિગ્રહની આ વ્યાખ્યા આપણે સમજી લેવી જોઈએ. આ પરિગ્રહ શું છે? આપણે શાસ્ત્રમાં છે ને બહુ સુંદર વાત કરેલી છે બધી. આપણે ત્યાં ભરત મહારાજાને દાખલો આવે છે. બરાબર. ભરત મહારાજ ચક્રવર્તી હતા. બરોબર. 6 ખંડના સ્વામી હતા, એટલે શું નહીં હોય. અને એ જમાનામાં સ્ત્રીઓ બી રાખવાનું કોઈ આપણા અત્યારના જેવો કાયદો નતો કે એક જ સ્ત્રી રાખો. એટલે એમની પાસે પરિગ્રહ કહેવાય, ધન ધાન્ય, 9 વસ્તુ મૂકો, એમાં કોઈ લિમિટ હતી? અનલિમિટેડ. બરાબર ને? બરાબર. છતાં એ ભરત મહારાજાને એક એમની અંગૂઠી આંગળીમાંથી એક વીંટી નીકળી ગઈ અને પોતે
અન્યતાની ભાવનામાં ચડી ગયા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બરાબર? એટલે વસ્તુ હોવી એ માત્ર પરિગ્રહ નથી. વસ્તુ પરની આસક્તિ એ પરિગ્રહ છે. આપણે એક દાખલો આપેલો એ જનક મહારાજાનો કે એક શિષ્ય હતા. એ ગુરુ પાસે ખૂબ વર્ષોથી સાધના કરે અને ગુરુએ અનાસક્ત ભાવ એમને શીખવાડેલો. એટલે કે શિષ્ય ગુરુને કહે છે કે મારે અનાસક્ત ભાવ વાળા એવી કોઈ વ્યક્તિને મારે જઈને વંદન કરવા છે. તમે એમને કહો હું કોની પાસે જાઉં? એટલે ગુરુ કહે છે કે તું જનક મહારાજા પાસે જા. શિષ્યને આશ્ચર્ય થાય છે કે જનક મહારાજા એ તો મહારાજા છે, હવે એમની પાસે અનાસક્ત ભાવ મારે શું શીખવાનો? મનમાં શંકા છે. અને શિષ્ય ત્યાં જનક મહારાજ પાસે 9 ને 10 થઈ. પણ આપણે વાત એ કરવી છે, જનક મહારાજાનો દાખલો 9 ને 10 થઈ છે. થોડી વધારે 2 વાતો કરવી છે પરિગ્રહની. આપણે આવતા વખતે કરશું. થોડું જનક મહારાજ વાત બી આવતા વખતે જરા કરશું. અત્યારે કોઈ પ્રશ્ન હોય તો આપણે એને પૂછી લઈએ. કઈ પ્રશ્ન છે? ના ના. તો પરિગ્રહ પછી આપણે 3 યોગ એની વાત કરશું. થોડું ડિટેલમાં જઈશું અને પછી જે 25 ક્રિયાઓ છે આશ્રમની એની વાત કરશું. આવતી વખતે યોગ અને પરિગ્રહ આપણે પૂર્ણ કરશું. 25 ક્રિયામાં થોડી ક્રિયા લઈશું અને એના પછીના પ્રવચનમાં આશ્રમ તત્વ પૂર્ણ કરશું. બરાબર છે गुरुजी? परिग्रह थोड़ा डिटेल में नेक्स्ट हाँ टाइम. हाँ, परिग्रह थोड़ा डिटेल में जाएंगे. भाव परिग्रह भी. हाँ हाँ हाँ, बिल्कुल डिटेल में जाएंगे. એટલે આ વખતે જરા મેં ડિટેલમાં લીધું કે થોડું આપણને આ બધી વસ્તુ સમજાય કે ભાઈ બ્રહ્મચર્ય અને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે. એટલે એ રીતે બી વસ્તુ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બરોબર છે? તો હવે કોઈ પ્રશ્ન ના આવે તો આપણે નવકાર મંત્ર ગણીને છૂટા પડશું. ઓકે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સંવત્સરમ એસો પંચ નમોકારો સર્વ ભાવનાશનો મંગલાને ચ સૌભ શ્રી પરમ મંગલ. જેના જ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલો એ તે સોઈ માનું તે કહે. સર્વને પ્રણામ. સૌ પ્રણામ. શાંતિ. प्रणाम गुरु. प्रणाम.